વન્સ અગેન આપણે તમારા સદીશોવાળો કન્સેપ્ટ થોડો વધારે ડિટેલમાં ફરીથી જોવા જઈ રહ્યા છીએ. અને ફરીથી મીન્સ કે એવા પ્રકારના પ્રશ્નો કે જેમાં સદીશોનું બધું બેઝિક રિકોલ થાય. તો શરૂઆત આપણે સ્વાધ્યાયના 2 દાખલાઓ 4 અને 5 થી કરીશું. સદીશો વિશે આપણે જે માહિતી જોઈ ગયા એ માહિતી અનુસાર તમે ઘણા બધા બેઝિક ગુણધર્મો શીખ્યા છો સદીશોના. જેમ કે સદીશોના સરવાળા કઈ રીતે થાય, સદીશોની બાદબાકી કઈ રીતે થાય, સદીશનું ઘટકોમાં વિભાજન કઈ રીતે થાય, વગેરે વગેરે. તો હવે આપણે જે કોઈ વસ્તુ જોવા જઈ રહ્યા છીએ એ છે સદીશો વિશે એવા મુદ્દાઓ કે જે બેઝિક્સ થોડા બૂસ્ટઅપ કરે. એમાં પહેલી વસ્તુ છે સ્વાધ્યાયનો 4થો દાખલો. કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? મતલબ તમે જ્યારે સદીશો કે અદીશો વિશે વાત કરતા હો ત્યારે આમાંથી કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે, મતલબ શક્ય છે, કઈ પ્રક્રિયાઓ એવી છે કે જે કરી શકાય અને કઈ પ્રક્રિયાઓ ન કરી શકાય એ તમારે કહેવાનું છે. એમાં પહેલું છે 2 અદીશોનો સરવાળો. અદીશો એટલે શું? ખરેખર આમ જુઓ તો એક અદીશ તરીકે કોઈ ભૌતિક રાશિ હોઈ શકે અને તમે સંખ્યાને પણ અદીશ ગણી શકો. તો જો તમે 2 સંખ્યાઓનો અદીશ સરવાળો વિચારતા હો તો ઇટ્સ ઓકે, એ તો તમે વર્ષોથી કરો છો, જેમ કે 2 ને 5 7, 3 ને 6 9 વગેરે વગેરે. તો સંખ્યાઓ વિશે વાત હાલ પૂરતી ભૂલી જઈએ. 2 અદીશો તરીકે આપણે 2 અદીશ ભૌતિક રાશિઓ વિચારીએ તો એનો સરવાળો થઈ શકે કે કેમ, એવું તમને પૂછ્યું છે. ડેફિનેટલી થઈ શકે, પણ જો એમના પરિમાણ સમાન હોય તો જ. સમાન પરિમાણવાળા સદીશોનો જ સરવાળો થઈ શકે છે. અલગ અલગ પરિમાણ ધરાવતા હોય તો સરવાળો પોસિબલ નથી. જેમ કે તમે જાણો છો કે પથ લંબાઈ અદીશ છે અને દળ પણ અદીશ છે, પણ પથ લંબાઈ અને દળનો સરવાળો કરો તો કોઈ અર્થપૂર્ણ પરિણામ નથી મળતું એનાથી. તો સેમ વસ્તુ અહીંયા એપ્લિકેબલ છે. મેં જે કીધું એ કે 2 અદીશોના પરિમાણ સમાન હોવા જરૂરી છે. તમે કોઈ એક સમયગાળામાં બીજો સમયગાળો ઉમેરી શકો છો. તમે એવું કહો સપોઝ કે 0 થી 5 સેકન્ડનો સમયગાળો અને 5 થી 10 સેકન્ડનો સમયગાળો, તો એ બેનો તમે સરવાળો કરીને કહી શકો કે 0 થી 10 સેકન્ડનો સમયગાળો. એ જ રીતે તમે દળનો સરવાળો કરી શકો છો. જેમ કે 1 કિલોગ્રામમાં 2 કિલોગ્રામ ઉમેરો તો 3 કિલોગ્રામ થાય. આ ટાઈપના સરવાળાઓ તમે કરી શકો છો. પણ એ સિવાય સમાન પરિમાણ ન હોય ત્યારે આ પ્રક્રિયા શક્ય નથી. મતલબ તમારે જવાબમાં એવું લખવું જોઈએ કે હા, 2 અદીશોનો સરવાળો ત્યારે જ શક્ય છે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. જેમ કે દળ અને ઘનતાના પરિમાણ અલગ અલગ હોવાથી એમનો સરવાળો થવો શક્ય નથી, ભલે બંને અદીશ હોય. ઓકે, મૂવિંગ ટુ નેક્સ્ટ. સમાન પરિમાણવાળા એક સદીશ અને એક અદીશનો સરવાળો. ફરીથી એકવાર આ પણ શક્ય નથી, કારણ એક સદીશ છે અને બીજું અદીશ છે. તો તમે સદીશનો અદીશ સાથે સરવાળો ક્યારેય ના કરી શકો. ગુણાકાર થઈ શકે, આપણે લેટર ઓન હમણાં આમાં જ જોઈશું, લો એના પછીનું જ છે, પણ સરવાળો ના થઈ શકે. ધારો કે તમે એક સદીશ વિચાર્યો સ્થાનાંતર સદીશ અને બીજો અદીશ વિચાર્યો જેના પરિમાણ સમાન હોય એવો, મતલબ કે પથ લંબાઈ. તો સ્થાનાંતર સદીશ અથવા સ્થાનાંતર અને પથ લંબાઈનો સરવાળો કરવો જોઈએ એવો કોઈ કન્સેપ્ટ આપણે હજુ સુધી ભણ્યા નથી, કારણ કે એ પ્રેક્ટિકલી અર્થપૂર્ણ નથી. તમને પૂછ્યું છે કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે, તમે ધારો તો સરવાળો કરી શકો એમ રફલી કે ભાઈ કોઈ કણ એક જ દિશામાં ગતિ કરે તો એનું સ્થાનાંતર આટલું ને પથ લંબાઈ આટલી, પણ એ બેનો સરવાળો તમે સંખ્યાત્મક રીતે કરો એ વસ્તુ અલગ છે. આપણે ફિઝિક્સની દ્રષ્ટિએ જવાબ આપવાનો છે, તો ફિઝિક્સની દ્રષ્ટિએ આ પ્રક્રિયા શક્ય નથી, કારણ કે એક સદીશ છે અને એક અદીશ છે. હા, બંને સદીશ હોય તો સરવાળો થઈ શકે, બંને અદીશ હોય તો પણ સરવાળો થઈ શકે, આપણે હમણાં જોયું એમ. પણ એક સદીશ અને એક અદીશનો સરવાળો થવો શક્ય નથી. ત્રીજું પૂછ્યું છે એક સદીશનો અદીશ સાથે ગુણાકાર. ડેફિનેટલી થઈ શકે, આપણે આ પહેલા ચર્ચા કરેલી છે. ધારો કે હું અદીશ તરીકે દળ લઉં અને સદીશ તરીકે પ્રવેગ લઉં, તો આ બેનો ગુણાકાર કરવાથી બળ મળે છે એવું આપણે જાણીએ જ છીએ. એ જ રીતે હું અદીશ તરીકે સમયગાળો લઉં અને સદીશ તરીકે વેગ લઉં,
તો આના પરથી સ્થાનાંતરનું મૂલ્ય મળે એ પણ તમે જાણો જ છો. તો સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ શકે, ભલે એના પરિમાણ અલગ અલગ હોય, કંઈ ફરક નથી પડતો. ગુણાકાર માટે એવો નિયમ નથી. સરવાળા માટે શું જરૂરી હતું? પરિમાણ સમાન હોવા જોઈએ પહેલું, અને બીજું કાં તો બંને સદિશ હોય કાં તો બંને અદિશ હોય. જ્યારે અહીંયા એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઓકે, નેક્સ્ટ, બે અદિશોનો ગુણાકાર. બે અદિશોનો ગુણાકાર તમે જાણો જ છો, જેમ કે પાવર અને સમય, આ બેનો ગુણાકાર કરો તો તમને કાર્ય મળે. કારણ કે કાર્ય એટલે પાવર એટલે કાર્ય કરવાનો કે થવાનો સમય દર, મતલબ W/T. એના પરથી આપણે આ ઇક્વેશન લખ્યું PT = W. તો પાવર એટલે કે કાર્યત્વરા, તમે આગળ ઉપર ભણશો, પણ કાર્યત્વરા અને સમયગાળો બંને અદિશ છે. તો બેયનો ગુણાકાર કરવાથી તમને જે પરિણામ મળે છે એ પણ અદિશ છે. બીજું આવું જ એક એક્ઝામ્પલ જોવું હોય તો છે Q = IT, વિદ્યુત ભારનું સમીકરણ. સુવાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર શોધવાનું આ સમીકરણ છે. અને જેમ આ PT = W એ આના પરથી આવ્યું હતું, એવી રીતે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી આવે છે. I = Q/T પરથી તમે Q = IT લખી શકો છો. તો વિદ્યુત પ્રવાહ અદિશ છે, સમય પણ અદિશ છે, અને વિદ્યુત ભાર પણ અદિશ છે. તો તમે બે અદિશોનો જ્યારે ગુણાકાર કરશો ત્યારે તમને જવાબમાં મળશે પરિણામ પણ અદિશ હશે. નેક્સ્ટ, બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો અગેન શક્ય નથી, પણ જો પરિમાણ સમાન હોય તો શક્ય છે. મતલબ અહીંયા તમને એવું આપવું જોઈએ કે સમાન પરિમાણ વાળા બે સદિશોનો સરવાળો. સપોઝ એવું આપ્યું છે કે સમાન પરિમાણ વાળા બે સદિશોનો સરવાળો અર્થપૂર્ણ છે, થઈ શકે. જેમ કે તમે બે સદિશોના સરવાળાની રીત ભણી જ ગયા. એક દોરો મૂલ્ય દિશા સહિત, પછી એના શીર્ષમાંથી બીજો દોરો, આપણે આખી રીત ભણી ગયા. તો બે સદિશોનો સરવાળો જો પરિમાણ સમાન હોય તો શક્ય છે. ભલે તમે ફિઝિકલી આલેખની રીતે બે સદિશો મૂકી દો, પણ એ બે સદિશમાંથી એક બળનો હોય અને બીજો વેગનો હોય તો નહીં ચાલે. બેયના પરિમાણ સમાન હોવા જરૂરી છે. તો બે સદિશોના પરિમાણ જ્યારે સમાન હોય ત્યારે જ એમનો સરવાળો અર્થપૂર્ણ ગણાય. અહીંયા એવી ચોખવટ નથી આપી કે સમાન પરિમાણ વાળા બે સદિશો, એટલે આ પ્રક્રિયા અર્થપૂર્ણ નથી. અને લાસ્ટ, એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. ધારો કે હું સદિશ વિચારું છું, બળનો સદિશ F, અને F ને હું આ રીતે દર્શાવું છું 3I + 4J, માની લો ન્યૂટન. મેં તમને એવું સમજાવ્યું હતું કે આનો અર્થ શું છે, કે બળની x દિશામાં અસરકારકતા 3 ન્યૂટન જેટલી છે અને y દિશામાં અસરકારકતા 4 ન્યૂટન જેટલી છે. આ બંને ઘટકો એક સાથે દર્શાવ્યા છે. ઇન્ડિવિડ્યુઅલી આ સદિશનો જે ઘટક છે એ અદિશ ગણાય. એટલે કોઈ સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો ના થઈ શકે, કારણ કે આપણે જોઈ ગયા કે ભાઈ સદિશનો અદિશ સાથે સરવાળો ના થઈ શકે. અહીંયા જોયું, જો સમાન પરિમાણ હોય તો જ થઈ શકે, પણ સદિશ અને અદિશનો સરવાળો થવો શક્ય નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સ્વાધ્યાયનો દાખલો 4.5. સાચું છે કે ખોટું એ કારણ સહિત દર્શાવો. પહેલું, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. સાચું. સદિશનું મૂલ્ય હમણાં જ મેં લખ્યું હતું, ભૂસી કાઢ્યું એ 3I + 4J. તો એમાં સદિશનો મૂલ્ય શોધો. જ્યારે તમે કોઈ સદિશનું, ધારો કે તમે જે 3I + 4J લખ્યું હતું આપણે હમણાં, F = 3I + 4J ન્યૂટન. આને હું જ્યારે ભૌમિતિક રીતે દર્શાવું ત્યારે આમ દર્શાવવું જોઈએ. આ ધારો કે 3 એકમ લંબાઈનો સદિશ છે, તો આ 3 ન્યૂટન. પછી y દિશામાં 4 ન્યૂટન, મતલબ આ y દિશાનો ઘટક છે 4 ન્યૂટન. તો પરિણામી સદિશ એ કર્ણના માપ જેટલો, એટલે કે 5 હોય. અથવા
તમે બીજી રીતે વિચારો તો આવું સૂત્ર પણ ભણી ગયા, રૂટ ઓવર સદિશના x ઘટકનો સ્ક્વેર પ્લસ y ઘટકનો સ્ક્વેર. z ઘટક નથી, નહીતર છેલ્લે એમાં એ પણ એડ થાય. તો હવે અહીંયા વિચારો તો રૂટ ઓવર શું થયું, 3 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર એટલે 9 ને 16 25 અને 25 નું રૂટ એટલે 5 ન્યૂટન, જે આપણે અહીંયા શોધ્યું. તો કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય. 5 ન્યૂટન તો સંખ્યા છે એટલે અદિશ ગણાય, દેખીતી વાત છે. વધુ આગળ વિચારીએ. ક્વેશ્ચન બી પર જઈએ. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. સાચું? હમણાં જ જોયું 3i + 4j માં 3 અને 4 બંને ઘટકો હતા, તો એ બંને હંમેશા અદિશ હોય, આપણે જાણીએ છીએ. ત્રીજું, કોઈ ગતિમાન કણની પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. આપણે ચેપ્ટર 3 માં આ ભણી ગયા. ફરક એટલો કે ચેપ્ટર 3 માં તમે એક પરિમાણમાં ગતિ લેતા હતા અને અહીંયા તમે સમતલમાં ગતિ વિચારો છો. તો એકચ્યુઅલી આ બંને પ્રશ્નો તમે ચેપ્ટર 3 માં પણ ઓલરેડી એકવાર ભણી ચૂક્યા છો, પણ મેં કીધું એ ડિફરન્સ છે કે ત્યાં અદિશ હતું, મતલબ એક જ પરિમાણ હતું, જ્યારે અહીંયા સદિશ એટલે કે બે પરિમાણમાં વાત છે. તો હવે કોઈ ગતિમાન કણની પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ખોટું. કારણ, ધારો કે હું એક સમતલ વિચારું છું, XY સમતલ, એને નામ આપી દઉં સરળતા ખાતર, આ ઉગમ બિંદુ છે. હવે કોઈ કણ ધારો કે ગતિ કરે છે, આપણે ગતિમાન કણ વિશે વાત કરી રહ્યા છીએ, તો એનું પ્રારંભિક સ્થાન અહીંયા છે, સપોઝ A પર છે, અને અંતિમ સ્થાન અહીંયા છે B પર. આ એનો આખો ગતિપથ છે, એ આવી રીતે ગતિ કરે છે. તો હવે ડેફિનેટલી તમે આવું નહીં કહી શકો, કારણ કે ગતિમાન કણની પથ લંબાઈ, મેં જે આખો અનિયમિત આકાર દોર્યો છે આટલો, એ આખાની લંબાઈ જે છે એના ગતિપથની પથ લંબાઈ કહેવાય. પણ સ્થાનાંતર સદિશ તો ખાલી અહીંથી અહીં સુધી જ આવશે, r. તો દેખીતી વાત છે કે આ બંનેની લંબાઈ, બંનેના મૂલ્યો સરખા નહીં મળે. તો તમે કહી શકો કે ગતિમાન કણની પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી જ હોય, એ વાક્ય ખોટું. હા, સાચું બને ક્યારે? જ્યારે એક જ પરિમાણમાં ગતિ થાય છે. ધારો કે સીધો કણ A થી B પર જાય છે, તો હવે પ્રારંભિક થી અંતિમ સ્થાન વચ્ચેનું અંતર એટલે કે એની પથ લંબાઈ અથવા એનો સ્થાનાંતર સદિશ બંને સેમ મળશે. આપણે આગળ ભણી ચૂક્યા એ ટાઈપનું કંઈક. ડી માં એવું પૂછ્યું છે કે સમાન સમયગાળા માટે કણની સરેરાશ ઝડપ સરેરાશ વેગના મૂલ્ય જેટલી કે તેનાથી વધુ હોય છે. સાચું? સમાન સમયગાળો લીધો અને કણની સરેરાશ ઝડપ શોધી, સપોઝ આ કેસમાં, તો સરેરાશ ઝડપ ગણો કે સરેરાશ વેગ ગણો, બંનેના મૂલ્યો સમાન મળવાના. કારણ શું? સરેરાશ ઝડપનું સૂત્ર હતું પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. હું અહીંયા લખું છું, થોડું જોતા ફાવે એના માટે. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. અને એ જ રીતે સરેરાશ વેગનું સૂત્ર આપણે લખ્યું હતું સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સિચ્યુએશન એવી છે કે તમને એવું આપ્યું છે કે સમયગાળો સમાન છે બે કેસમાં, તો પછી સરેરાશ ઝડપનું મૂલ્ય આ સમાન હોય તો પછી આને કન્સિડર કરવાની જરૂર ના રહી સમયગાળાને. તો સરેરાશ ઝડપનું મૂલ્ય પથ લંબાઈ પર આધારિત થયું અને સરેરાશ વેગનું મૂલ્ય સ્થાનાંતર પર આધારિત થયું. બીજી રીતે કહીએ તો જો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સમાન મળશે, જે અહીંયા છે. પણ આ કેસમાં વિચારો તો પથ લંબાઈ વધુ છે અને સ્થાનાંતર ઓછું છે.
તો પથ લંબાઈ વધુ એટલે સરેરાશ ઝડપનું મૂલ્ય વધુ મળ્યું, પણ સ્થાનાંતર ઓછું એટલે સરેરાશ વેગનું મૂલ્ય ઓછું. તો તમને એ જ કીધું છે, સરેરાશ ઝડપ સરેરાશ વેગ ના મૂલ્ય જેટલી કે તેનાથી વધુ હોય છે, જેટલી વાળો કેસ આ છે અને તેનાથી વધુ હોય છે એ કેસ આ છે. તો આ વિધાન સાચું છે. અને છેલ્લું, એક જ સમતલમાં રહેલા ન હોય તેવા ત્રણ સદિશોનો સરવાળો ક્યારેય શૂન્ય થતો નથી. એક વસ્તુ આપણી ટેક્સ્ટબુકમાં ઘણી બધી માહિતી નથી આપવામાં આવી એવું મેં તમને કીધું છે આ પહેલા પણ. મતલબ કે અમુક બેઝિક માહિતી હોય જે તમારી જોડે હોવી જરૂરી છે. એવી જ એક બેઝિક માહિતી છે કે બંધગાળો રચતા સદિશો નો પરિણામી સદિશ હંમેશા શૂન્ય મળે. સમજીએ. ધારો કે મેં કોઈ કણ વિચાર્યો, એ આ માર્ગ પર ગતિ કરે છે, આવી રીતે ચતુષ્કોણ પર. આ એનું પ્રારંભિક સ્થાન છે, અહીંથી ગતિની શરૂઆત કરે છે. હવે અહીંથી આમ ગયો, અહીંથી અહીંયા ગયો, અહીંથી પાછો આ રસ્તે આવ્યો અને અહીંથી ફાઇનલી અહીંયા ગયો. તો આના માટે સ્થાનાંતર સદિશ તો શૂન્ય થયો, કારણ કે એના સ્થાનમાં કોઈ ફરક પડ્યો જ નથી. બીજી રીતે કહીએ તો સ્થાનાંતર સદિશની વ્યાખ્યા શું? પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ. અહીંયા તો પ્રારંભિક બિંદુ જે હતું એ જ અંતિમ બિંદુ છે. તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય શૂન્ય થઈ ગયું, કારણ કે હું આને ઇન્ડિવિડ્યુઅલ 4 સદિશો ગણી શકું છું. પહેલો સદિશ આ છે, બીજો આ છે, ત્રીજો આ છે અને ચોથો આ છે. તો 4 નો પરિણામી સદિશ મને શૂન્ય મળ્યો. હું જે તે દિશામાં ગતિ થતી હોય એ દિશામાં એના સદિશ સ્વરૂપે દર્શાવવું તો વધુ સારી રીતે આકૃતિ આમ પણ દોરી શકાય. ટોટલ 4 સદિશો રહેલા છે. હવે બહુ ક્લિયરલી સમજી શકો છો. તો 4 નો પરિણામી સદિશ શૂન્ય મળ્યો. પણ ક્યારે મળ્યો? જો એ સમતલીય હોય તો. બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમે એક સદિશ અહીંથી અહીં દોર્યો, મતલબ અગેન આપણે કણની ગતિ વિશે વાત કરીએ. કણે અહીંથી અહીં સુધી ગતિ કરી, પછી અહીંથી આ દિશામાં એને આટલી ગતિ કરી અને અહીંયા પહોંચીને પાછો એ આ તરફ આવ્યો. જોઈ શકો છો પાછું સ્થાનાંતરનો સદિશ શૂન્ય, કારણ કે 3 સદિશો વડે બંધગાળો રચાયો. ડઝન્ટ મેટર એનો શેપ શું છે, કોઈ બી શેપ હોય. આ ચતુષ્કોણ છે, આ ત્રિકોણ કહી શકાય, પણ એનાથી કોઈ લેવા દેવા નથી. બંધગાળો રચતા સદિશોનો પરિણામી સદિશ હંમેશા શૂન્ય હોય. પણ બંધગાળો રચવા માટે જરૂરી છે કે બધા સદિશો એક જ સમતલમાં હોય. અને તમને કેવા 3 સદિશો આપ્યા છે? એક જ સમતલમાં રહેલા ન હોય એવા 3 સદિશો. તો એનો સરવાળો ક્યારેય શૂન્ય નહીં થાય, દેખીતી વાત છે. કારણ તમે 2 સદિશો વિચાર્યા, માની લો કે બંને સમતલીય છે, તો ઇટ્સ ઓકે. ચલો, તમે એક સદિશ અહીંયા વિચાર્યો, બીજો સદિશ અહીંયા વિચાર્યો. હવે આનો પરિણામી સદિશ શૂન્ય મળે એના માટે ત્રીજો સદિશ આમ હોવો જોઈએ. મેં હમણાં જે ડ્રો કર્યો હતો એ રીતે. પણ માની લો કે ત્રીજો સદિશ આમ છે, કારણ ત્રીજો તમે આ સમતલમાં નહીં લઈ શકો. તમને તો શું કીધું છે? એક જ સમતલમાં રહેલા ન હોય તેવા 3 સદિશો. તો તમે ત્રીજો સદિશ આમ વિચાર્યો આ દિશામાં, તો દેખીતી વાત છે હવે પરિણામી સદિશ અહીંથી અહીં સુધી આવશે. તો આ 3 નો સરવાળો ક્યારેય શૂન્ય ન થઈ શકે, કારણ કે એના વડે બંધગાળો રચાતો નથી. તો આ અમુક બેઝિક પ્રશ્નો છે એવા કે જે સદિશો માટે, સદિશોની બેઝિક સમજણ માટે જરૂરી હતા. વધુ એક મુદ્દો છે ખાસ, કે આપણે ફ્રી હોઈએ ત્યારે સદિશોના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. ખાસ અગત્યની વાત છે યાદ રાખવી. અત્યારે તમારું પ્રકરણ 4 ચાલી રહ્યું છે, પછી પ્રકરણ 5, 6, 7, 8 બધામાં તમારે સદિશોની જરૂર પડશે. અને વધુ આગળ પણ, ઇવન તમે 12th ભણશો કે 12th પછી પણ જે કંઈ ભણશો સાયન્સમાં, ત્યાં સુધી તમારે સદિશો જોડે ડીલ કરવાનું રહેશે. તો બેટર ઓપ્શન એ છે આપણા માટે, અત્યારે એવી સલાહ આપી શકાય કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી સદિશોની પ્રેક્ટિસ કરવી વધુ ને વધુ પ્રમાણમાં, જેથી કરીને આપણું સદિશોનું મેથેમેટિક્સ જે છે, આખું સદિશ બીજગણિત છે, એ થોડું વ્યવસ્થિત ડેવલપ થાય. અને એ ડેવલપ કરેલું હશે તો અત્યારે તો કામ લાગવાનું જ છે. બટ ડોન્ટ ટેક ઇટ લાઇટલી. એ બહુ જરૂરી છે કે સદિશોને લાઇટલી બિલકુલ ના લો.
ડગલે ને પગલે સદીશોની જરૂર પડશે. અત્યારે જે વસ્તુ તમે ભણી રહ્યા છો સદીશોના બીજગણિતમાં એ લેટર ઓન બધી જગ્યાએ આવશે અને પછીથી તો એવું થશે કે આપણે જે તે જગ્યાએ સદીશના જે તે ગુણધર્મનો સીધો ઉપયોગ જ કરવાનો આવશે. ત્યારે પછી ત્યાં સમજૂતી નહીં હોય કે આ વસ્તુ આની આમ થઈ ને આની આમ થઈ, આ રીતે સાદુરૂપ થયું, આવી કોઈ સમજૂતી ત્યારે નહીં આવે. તો બેટર આપણે એના માટે મેન્ટલી થોડા પ્રિપેર્ડ રહીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સ્વાધ્યાયનો દાખલો 4.8. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર સ્કેટિંગ રિંગમાં P પરથી સ્કેટિંગ શરૂ કરીને જુદા જુદા પથ પર થઈને Q પર પહોંચે છે. તમને આ આકૃતિ આપેલી છે. P થી ગતિ શરૂ થાય છે અને Q પર પહોંચે છે, જે સ્કેટિંગ રિંગના વ્યાસાંત બિંદુઓ છે બંને, P અને Q. તો દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન શોધો. પહેલી વસ્તુ તો સ્થાનાંતર સદિશ એટલે શું? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર. પ્રારંભિક સ્થાન P છે, અંતિમ સ્થાન Q છે. તો દરેક માટે સ્થાનાંતર સદિશનું માન, દરેક છોકરી માટે સ્થાનાંતર સદિશનું માન એટલે કે લંબાઈ PQ, જે વ્યાસાંત બિંદુઓ હોવાથી બે વચ્ચેનું અંતર વ્યાસ જેટલું હોય, મતલબ કે 2r, અને ત્રિજ્યા તમને આપી છે 200 મીટર. તો સ્થાનાંતર સદિશનું મૂલ્ય દરેક છોકરી માટે સમાન હશે, 400 મીટર. બીજું તમને એવું પૂછ્યું છે કઈ છોકરી માટે આ માન તેની મૂળ પથ લંબાઈ જેટલું હશે. જો ધારો કે પહેલી છોકરી વિશે વાત કરો, A વિશે, કેપિટલ A વિશે, તો કેપિટલ A માટે પથ લંબાઈ આ થઈ, મારે આ આખી લંબાઈ ગણવી પડે. આ પથ લંબાઈ થઈ. સ્થાનાંતર આપણે દરેક માટે સમાન કીધું, મતલબ A માટે સ્થાનાંતર તો P થી Q સુધીનું એટલે કે 400 મીટર જ થયું. B માટે પથ લંબાઈ સીધે સીધી આ છે, અને C માટે મારે પથ લંબાઈ શોધવી હોય તો પાછું આ આખો રસ્તો મારે લંબાઈ ગણવી પડે. તો તમે એવું કહી શકો કે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન હોય એવું કઈ છોકરી માટે બનશે? B માટે. અને આમ પણ આપણે હમણાં જે બેઝિક્સ જોયા એના પરથી પણ તમે આનો જવાબ આપી શકો છો કે જો કોઈ કણની ગતિ એક પારિમાણિક હોય અને એક જ દિશામાં હોય તો સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન બને. તો એક પારિમાણિક ગતિ અને એક જ દિશામાં સ્ટ્રેટ ગતિ થતી હોય એવું ફક્ત B છોકરીના કિસ્સામાં બને છે. એટલે B માટે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન મળશે.